હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એક એવું પાણી બનાવતા શીખવાડવાનો છું કે જે કિંમતમાં તો ખૂબ જ વધારે સસ્તું છે, સાથે સાથે બનાવવું ખૂબ જ સરળ છે અને તેની અસરકારકતાની વાત કરવા જાવ ને તો આપણા શરીરના લગભગ તમામ અંગો માટે જબરજસ્ત રીતે ફાયદાકારક છે. હવે મિત્રો, આમાં જે વસ્તુઓનો ઉપયોગ કરેલો છે તે તમામ વસ્તુઓ એવી છે કે જે આપણા રસોડામાં ખૂબ જ વધારે સરળતાથી મળી આવે છે. ઉપરાંત ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે સવારની શરૂઆત શું વસ્તુથી કરવી અથવા શેનાથી કરવી? તો મિત્રો, એનો જવાબ છે કે સવારની શરૂઆત જો સારામાં સારી રીતે કરવી હોય ને તો આજે સૂચવવાનો છું એ પાણી પીવાથી કરો. જબરજસ્ત રીતે તમારા શરીરને ડિટોક્સ કરવાનું એટલે કે આંતરિક સફાઈ કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. હવે મિત્રો, આ તો વાત થઈ પાણીની, પણ આગળ વાત કરવા જઈએ તો પહેલા એ સમજી લઈએ કે આ પાણીને બનાવવાનું કઈ રીતે છે, ત્યાર પછી તેના ફાયદાઓની પણ ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા તો મિત્રો એ જણાવી દઉં કે આ પાણીને કઈ રીતે બનાવવું. તો મિત્રો, આ પાણીને બનાવવાની બે જુદી જુદી રીત અહીં હું તમને સૂચવવાનો છું. ઓછા સમયમાં પણ બની શકે, થોડો સમય વધારે લાગશે, પણ તેની સાથે સાથે તેની અસરકારકતામાં પણ વધારો થશે. તો રીત નંબર 1 ની ચર્ચા કરવા જાઉં તો સૌથી પહેલા તો મિત્રો, આ રીતમાં તમારે લોકોએ શું કરવાનું છે તો 1 ગ્લાસ જેટલું અથવા તમારી અનુકૂળતા મુજબ વધારે કે ઓછું પાણી લઈ શકો છો. એ પાણીને આપણે લોકોએ ઉકાળી લેવાનું છે, ગરમ કરી લેવાનું છે. હવે આ પાણીને એકદમ ગરમ કરી લીધા પછી 1 ગ્લાસ લઈ અને તેમાં આ પાણીને ઉમેરી દેવાનું છે. આ પાણીને ઉમેરી દેશો પછી હવે તેની અંદર આપણા આ જે પાણીના 3 સુપર હીરો છે તેને ઉમેરવાના છે. કયા 3 સુપર હીરો છે એ પણ જણાવી દઉં. પહેલા નંબર ઉપર આવે છે સૌથી પહેલા તો ધાણા. જી હા મિત્રો, ધાણા. પછી આવે છે જીરું અને ત્રીજું આવે છે વરિયાળી. જો શક્ય હોય તો તેના આખા દાણા અથવા તો થોડા પીસેલા દાણા છે તે લેવાના છે. પણ યાદ રહે, હું જરા પણ એનો પક્ષ નથી લેતો કે તમે લોકો બજારમાંથી તૈયાર ધાણા જીરું પાવડર મળે છે પડીકાઓમાં, એ લઈ આવી અને તેનો ઉપયોગ કરો. એ નથી કરવાનું. ધાણા, જીરું અને વરિયાળી ત્રણેય વસ્તુઓ આખી લો. જો તમારે પાવડર ઉમેરવો છે તો તેને થોડા મિક્સરમાં પીસી લો અને તેને આ ગરમ પાણી છે આપણે લોકોએ લીધેલું છે તે ગરમ પાણીની અંદર 1 ચમચી જેટલા ઉમેરી દો. ત્યાર પછી તેને થોડું હલાવી દો અને હવે આ ગરમ પાણી નવસેકું રહે ત્યાં સુધી તેને જેમ છે તેમ જ રહેવા દો. અને ત્યારબાદ આ પાણીને આપણે લોકોએ ગાળી લેવાનું છે અને પછી તમે તેનું સેવન કરી શકો છો, તેને પી શકો છો. રીત નંબર 2 ની વાત કરવા જાઓ મિત્રો તો તેમાં શું કરવાનું છે તો તેમાં તમારે લોકોએ રાત્રિના સમયે, જી હા મિત્રો, રાત્રિના સમયે 2 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેમાં અડધી ચમચી જેટલી આપણે લોકોએ લેવાની છે ધાણા, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી વરિયાળી લઈ લેવાની છે. ત્રણેય વસ્તુઓને અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમે લોકો થોડી દળેલી પણ લઈ શકો છો અથવા આખા જ દાણા પણ લઈ શકો છો. તેને પાણીમાં ઉમેરી આખી રાત્રિ દરમિયાન પલળવા દેવાના છે. હવે વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે આ પાણીને આપણે લોકોએ ગરમ કરવાનું છે. ક્યાં સુધી તો લગભગ ઘટીને એ પાણી અડધું ન રહી જાય. એનો મતલબ 1 ગ્લાસ જેટલું રહી જાય ને ત્યાં સુધી આ પાણીને આપણે ગરમ કરવાનું છે. ગરમ થઈ ગયા પછી હવે તે પાણીને આપણે લોકોએ એક બાજુ રહેવા દેવાનું છે જ્યાં સુધી એ નવસેકું ન રહે ત્યાં સુધી. નવસેકું રહે એટલે આ પાણીને ગરણી વડે ગાળી લેવાનું છે. ત્યારબાદ આ પાણીનું સેવન છે તે તમે કરી શકો છો. મિત્રો, આ રીતે 2 જુદા જુદા પ્રકારે આ પાણીને તમે લોકો લઈ શકો છો. તમને જણાવી દઉં કે આયુર્વેદમાં પણ આ પાણીના જબરજસ્ત ફાયદાઓને સ્વીકારેલા છે અને વર્ણવેલા છે. હવે મિત્રો, એની વાત કરી લઈએ કે આ પાણીનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ જોવા મળે છે. તો સૌથી પહેલા અને મહત્વનો વાત કરવા જાવ ને મિત્રો તો ફાયદા નંબર 1 કે જેમાં આ પાણી છે તે આપણા પાચનનો વેગ વધારે છે. એટલે કે આપણા પાચન તંત્રને ડાયજેશન છે તેને ઇમ્પ્રુવ કરે છે, તેને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. એનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ ખોરાક લો છો એટલે કે બપોરનું કે રાત્રિનું ભોજન લો છો તો તે ભોજન પછી અથવા તો તે ભોજનમાં તમે લોકોએ કોઈ ભારે વસ્તુ ખાઈ લીધી અને તેનાથી ગેસ છે, એસિડિટી છે એવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ, આફરો ચડવો ઘણીવાર એવું બનતું હોય તો તેનાથી બચવા માટે તમે લોકો આ ભોજનના અડધી કલાક પછી આ પાણીનું સેવન કરી શકો છો.
તેનાથી બનશે એવું કે પાચન તંત્ર મજબૂત થવાને કારણે ગમે તેવો ભારે ખોરાક હશે તેનું પાચન તો સરળતાથી થઈ જ જશે, પણ તેની સાથે સાથે પાચન તંત્ર મજબૂત થવાને કારણે શરીરમાં જે પડ્યો રહેતો ખોરાક છે, જમા થતો ખોરાક છે, તે પણ નહીં બને અને સંપૂર્ણ પાચન થવાને પરિણામે આપણે ઘણી બધી બીમારીઓથી ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો ફાયદા નંબર 2. તો ફાયદા નંબર 2 ની વાત કરવા જાઉં તો મિત્રો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારની 13 અગ્નિ રહેલી છે. હવે 13 અગ્નિમાં કઈ કઈ અગ્નિઓ છે એ તમને ખબર જ છે કે 5 અગ્નિ જે આપણા પંચમહાભૂતની અગ્નિ કહેવામાં આવે છે, 7 અગ્નિ જે સપ્ત ધાતુની અગ્નિ છે અને 13મી અગ્નિ એ આપણા પેટની એટલે કે આપણા જઠરની જઠરાગ્નિ છે. હવે આ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાનું કાર્ય આ પાણી ખૂબ જ સારી રીતે કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે ખાધેલો કોઈ પણ ખોરાક છે તેને સરળતાથી પચાવી દેશે. કારણ કે પહેલા એવું બનતું કે પાચન તંત્ર નબળું હોવાને કારણે કોઈ ખોરાક સરળતાથી પચતો નહીં અને પરિણામે તે પેટમાં પડ્યો રહેતો અને ધીમે ધીમે તે સડવા લાગે છે અને જેનાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ છે તે ઉત્પન્ન થાય છે. મિત્રો આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેલું છે કે આપણા શરીરની લગભગ 90% બીમારીઓ પાછળ જવાબદાર જો કોઈ વસ્તુ હોય તો એ છે આપણું પેટ. જી હા મિત્રો, એટલા માટે પેટના સ્વાસ્થ્યને, આંતરડાઓના સ્વાસ્થ્યને સારી રીતે સુધારવાનું કાર્ય આ પાણી ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ ફાયદા નંબર 3 ની વાત કરવા જઈએ મિત્રો તો શરીરમાં રહેલા જે ઝેરી તત્વો છે તેનો શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. એટલે કે બોડીને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે. સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને આપણા શરીરમાં લીવર છે તેનું મુખ્ય કાર્ય છે કે શરીરને ડિટોક્સ કરે છે. હવે લીવરમાં પોતામાં જ ગંદકી આવી જશે તો શું થશે? તો લીવરને પણ ડિટોક્સ કરવાનું કાર્ય આ પાણી ખૂબ જ સારી રીતે કરે છે અને એટલા માટે આ પાણીના સેવનથી આપણા શરીરમાં જે આંતરિક ગંદકી જમા થાય છે તેને પણ ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. આગળના ફાયદાની વાત કરવા જાવ મિત્રો તો ઘણીવાર એવું બને છે કે આપણા શરીરમાં બીમારીઓ થવા માટે મુખ્ય કોઈ કારણ હોય તો એ છે વાત, પિત્ત અને કફ. આપણી શરીરનો પ્રકાર છે એ આમાંથી કોઈને કોઈ પ્રકાર સાથે જોડાયેલો છે. હવે વાત, પિત્ત અને કફ આ ત્રણેયનું જ્યારે અસંતુલન સર્જાય છે ત્યારે જ આપણા શરીરમાં બીમારી છે તે જન્મ લે છે. જો વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહેશે તો કોઈ જ પ્રકારની બીમારી આપણા શરીરમાં ઉત્પન્ન નહીં થાય. હવે આ સંતુલન રાખવાનું કાર્ય પણ આ પાણી જે છે એટલે કે ધાણા, જીરું અને વરિયાળીમાંથી બનાવેલું પાણી એ ખૂબ જ સારી રીતે કરે છે. કારણ કે વાત, પિત્ત અને કફ ત્રણેય માટે જવાબદાર જે આજે આ પાણી બનાવ્યું તેમાં 3 વસ્તુઓ રહેલી છે અને ત્રણેયની તાસીર પ્રમાણમાં જુદી જુદી છે અને એટલા માટે તે વાત, પિત્ત અને કફને નિયંત્રણ કરવાનું, તેનું સંતુલન કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાવ તો આપણી કિડની એટલે કે આપણા મૂત્રપિંડ છે તે આખા શરીરની સફાઈ કરવાનું, ખાસ કરીને લોહીને શુદ્ધ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. હવે જો કિડની પોતાનું કાર્ય યોગ્ય રીતે નહીં કરી શકે તો કિડનીને લગતી જુદી જુદી પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, જેમાં યુટીઆઈ છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, પેશાબને લગતી સમસ્યાઓ છે, પેશાબ ધીમો આવવો, પેશાબ વારંવાર ઘણીવાર આવવો, પેશાબની માત્રા ઓછી હોવી, ટીપે ટીપે આવવો, આવી સમસ્યાઓ થઈ શકે છે. હવે કિડનીને લગતી આવી કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે અને કિડનીને તંદુરસ્ત બનાવી રાખવા માટે આ પાણીનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાવ તો ઘણીવાર આગળના ફાયદામાં તો આજકાલના જે ફાસ્ટ ફોરવર્ડિંગ લાઈફ છે તેમાં ખાસ કરીને આપણને લોકોને જોવા મળે છે કે આજકાલ લોકોમાં લાઈફસ્ટાઈલને લગતી જુદી જુદી બીમારીઓની માત્રા ખૂબ જ વધારે વધી ગઈ છે. જેમ કે બ્લડ પ્રેશર. હવે લોહીનું ઊંચું દબાણ છે તો તેને પણ આડકતરી રીતે નિયંત્રણ કરવાનું કાર્ય આ પાણી ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે આવે છે કોલેસ્ટ્રોલ. બહારનો ખોરાક અને જંક ફૂડ જેવા ખોરાકનું સેવન કરવાના પરિણામે કોલેસ્ટ્રોલની માત્રા પણ વધારે જોવા મળે છે. હવે આ કોલેસ્ટ્રોલના પણ 2 પ્રકાર હોય છે, HDL અને LDL, એટલે કે સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી સરળતાથી દૂર કરવાનું કાર્ય આ પાણી છે તે ખૂબ સારી રીતે કરે છે. ત્યારબાદ બહેનોમાં અને માતાઓમાં પણ ખાસ કરીને જોવા મળતી હોય તો PCOD અથવા PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જેવી સમસ્યાઓ જોવા મળે છે કે જેનાથી પણ બચાવવાનું કાર્ય આ પાણી ખૂબ જ સારી રીતે કરે છે.
સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો બહેનોમાં અને માતાઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા સર્જાય છે તેને પણ નિયંત્રણ કરવાનું કાર્ય આ પાણી સારી રીતે કરે છે. આ ઉપરાંત ઘણીવાર ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના વધારે પડતા સેવનથી પૂરતી માત્રામાં યોગ્ય કસરત ન કરવાના પરિણામ સ્વરૂપે આપણા લોકોમાં જોવા મળે છે ફેટી લીવરની સમસ્યા, ઘણીવાર શરીરની વધેલી ચરબીની સમસ્યા, તો તેને પણ દૂર કરવાનું કાર્ય આ પાણી ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમારા લોકોને કોઈ જ પ્રકારની સમસ્યા ન હોય તો પણ શરીરને હંમેશા તંદુરસ્ત રાખવા માટે આ પાણીનું સેવન કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો તમારે લોકોએ આ પાણીનું સેવન નિયમિત રીતે અને ચોક્કસથી કરવું જોઈએ. તેનાથી આવા અગણિત ફાયદાઓ બીજા પણ તમારા શરીરને થશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.